અને આ પોલીસ સ્ટેશન એવું હશે કે જેની અંદર માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને લગતા જે કેસો હશે એ જ આવશે, એનો જ ઉકેલ કરવામાં આવશે. ગુજરાતના સુરતને દેશનું પ્રથમ વિશેષ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે. એટલે એકાદ બે વર્ષમાં સુરતની અંદર એક એવું પોલીસ સ્ટેશન બનશે કે જે દેશમાં એકમાત્ર હોય, અને આ પોલીસ સ્ટેશન એવું હશે કે જેની અંદર માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને લગતા જે કેસો હશે એ જ આવશે, એનો જ ઉકેલ કરવામાં આવશે. તો આ પોલીસ સ્ટેશન બનાવવાની કેમ જરૂર પડી અને ક્યારે બનશે એ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં દેશનું પહેલું પોલીસ સ્ટેશન બને એ દિશામાં એક રસ્તો ખુલી ગયો છે. એટલે એના વિશે વાત કરતાં પહેલાં ટેક્સટાઇલ ઉદ્યોગ શું છે એના વિશે હું તમને વાત કરું તો આખી દુનિયાભરની અંદર સુરત સિલ્ક સિટી તરીકે ઓળખાય છે. અને સુરતની અંદર સાડી, ડ્રેસ મટીરિયલ, સિન્થેટિક ફેબ્રિક્સ, એમ્બ્રોઇડરીનું ઉત્પાદન છે એમાં સુરત નંબર 1 છે. અને જાણવા મળેલી વિગત મુજબ ટેક્સટાઇલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 1.5 લાખ કરોડ રૂપિયા છે. અને અહીંયા ઘડી દરરોજ 6 કરોડ મીટર ફેબ્રિકનું ઉત્પાદન થાય છે. 6 લાખ જેટલા અંદાજે પાવર લૂમ્સ છે, 300 ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ છે અને લગભગ 240 જેટલી ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે, જેમાં 70,000 દુકાનો છે. પહેલાં જે લોકોને ખબર છે એમને કદાચ આઈડિયા હશે કે ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર હતો એ રિંગ રોડ સુધી એક સીમિત વિસ્તાર હતો. ત્યારે એવું કહેવાતું હતું કે 150 થી 155 જેટલી માર્કેટો હતી. પરંતુ ધીમે ધીમે કરીને ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે એ ખાસો એવો વધ્યો અને ગોડાદરા, સારોલી, કડોદરા સુધી આ ટેક્સટાઇલ માર્કેટનો જે બિઝનેસ છે એ વિસ્તરી ગયો છે. અને આ ટેક્સટાઇલ ઉદ્યોગ એવો છે કે જે 18 થી 20 લાખ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપે છે. અને અહીંયા ઘડી જે ટેક્સટાઇલ માર્કેટો છે એ બધો હોલસેલનો વેપાર કરે છે. અને દેશભરના રાજ્યોની અંદર અહીંયા ઘડીથી માલ જાય છે. એમાં ખાસ કરીને ગુજરાતના શહેરોની અંદર મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારતના વિસ્તારો. એટલે એમ કહેવાય કે ભારતનું કદાચ કોઈ પણ એવું રાજ્ય નહીં બચ્યું હોય કે જ્યાં સુરતની સાડી નહીં પહોંચતી હોય. અને એને જ કારણે સુરતને મિની ભારત કહેવામાં આવે છે, કારણ કે બધા જ રાજ્યના જે લોકો છે એ અહીંયા આવીને વસેલા છે. હવે એ વાત કરીએ કે આ બાબતે અમે ફોસ્ટાના પૂર્વ પ્રમુખ કૈલાસ હકીમની સાથે વાત કરી તો એમણે કીધું કે થોડા વર્ષો પહેલાં અમે લોકોએ માંગ કરી હતી કે અહીંયા ઘડી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની અંદર જે ઉઠામણાના કે છેતરપિંડીના, ચીટિંગના બહુ બધા કેસો બને છે. હવે સામાન્ય રીતે જ્યારે એક સ્પેશિયલ પોલીસ સ્ટેશન નથી તો લોકોએ સલાબતપરા છે, મૈધરપરા છે, વરાછા છે, પૂણા છે, સારોલી, ગોડાદરા, ઉધના એવા બધા પોલીસ સ્ટેશનોની અંદર ફરિયાદ કરવી પડે છે. હવે આ બધા પોલીસ સ્ટેશનોની અંદર ઓલરેડી એટલા બધા ગુનાઓ હોય કે આવા જે ઇકોનોમિક ઓફેન્સ હોય એની પર ધ્યાન એટલું બધું આપી નહોતું શકાતું. એટલે આ બાબતે અમે હર્ષ સંઘવી, CR પાટીલને પણ વાત કરેલી હતી અને એમણે એવી મંજૂરી આપેલી છે કે સુરતમાં એક ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન અલગથી બનવું જોઈએ કે જે માત્ર ટેક્સટાઇલોના જ મુદ્દા ઉકેલે. આ બાબતે પોલીસ કમિશનર સાથે પણ વાત થઈ હતી અને એમણે કીધું કે જ્યારે પોલીસ સ્ટેશન બનાવવાનું છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એટલે એના માટે બેસ્ટ જગ્યા તો રિંગ રોડ જ હોય. એટલે રિંગ રોડ પર ઘણા સમયથી જગ્યા શોધવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી પ્રોપર જગ્યા નથી મળતી કે જે ટેક્સટાઇલ માર્કેટ માટે યોગ્ય કામ લાગે. હવે કૈલાસ હાકીમે કીધું કે આનાથી ફાયદો એમ થશે કે સ્પેશિયલ જો ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બને
તો જે જુદા જુદા પોલીસ સ્ટેશનોની અંદર ગુના નોંધાતા હતા એને બદલે એક જ પોલીસ સ્ટેશનની અંદર આવા બધા ઉઠામણાના કે કંઈ વિવાદના કે છેતરપિંડીના જે ગુના હોય એ બધા આ પોલીસ સ્ટેશનની અંદર નોંધાય. ક્રિમિનલ્સ હોય એ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાય. પરંતુ અહીંયા ઘડી જે કંઈ વેપારીઓ સાથે કે વિવાદ થયો હોય કે બહારના વેપારીઓ સાથે વિવાદ થયો હોય કે ઉઠામણાના કેસો હોય તો એ અહીંયા નોંધાય. તો એ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી પણ સરળ બને. વારંવાર જે લોકો ગુના કરતા હોય એની પર પોલીસની નજર પણ રહે અને વેપારીઓનો ખર્ચ, સમય બધું જ બચી જાય. એટલા માટે આ પોલીસ સ્ટેશન જરૂરી છે અને એમણે આશા રાખી કે જો એક સારી જગ્યા મળી જાય તો ટૂંક સમયની અંદર દેશનું પહેલું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન સુરતને મળી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.